આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 4। શ્રી નારાયણ મુનિ કહે છે કે હે શિવરામ વિપ્ર, સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ અને દેવતાઓનું પૂજન, આ 6 કર્મો પ્રતિદિન ત્રણેય વર્ણના દ્વિજાતિ પુરુષોએ કરવા। તેમાં સ્નાનનો વિધિ પ્રથમ કહું છું। દ્વિજાતિ જનોએ પ્રાતઃ સ્નાન વિના સંધ્યા વગેરે કર્માનુષ્ઠાનમાં યોગ્યતા પ્રાપ્ત થતી નથી। તેથી પ્રાતઃ સ્નાનાદિક પ્રથમ કરવું। પ્રાતઃ સ્નાન ન કરે ત્યાં સુધી તે સૂતકી મટતો નથી। માટે નદી, સરોવર, કૂવે તથા ઘેર સ્નાન કરવું, અથવા અન્યની માલિકીના સરોવરમાં સ્નાન કરવાનું થાય તો મૃત્તિકાના 5 પિંડા સરોવરના પાણીમાંથી બહાર કાઢી પછી સ્નાન કરવું। પવિત્ર માટી લઈ દર્ભ, તલ અને છાણની સાથે પવિત્ર સ્થાનમાં સ્થાપન કરી વિધિવત સ્નાન કરવું। ડાબા હાથમાં દર્ભની 3 સળીઓ લઈ શિખાનું બંધન કરીને પછી જળમાં પ્રવેશ કરવો। પછી મંત્રો વડે માટી આદિકનું અંગ ઉપર લેપન કરીને સ્નાન કરવું। સ્નાન કરતી વખતે હૃદયમાં શ્રી હરિનું સ્મરણ કરતા કરતા દ્વિજાતિ પુરુષોએ વરુણ દેવના મંત્રોનું ઉચ્ચારણ કરવું। તેમજ પરિમાર્જન કર્મમાં પાવમાન નામની આ ઋચાઓનું ગાન કરવું। આપો હિષ્ઠેતિ તિસૃભિરિદમાપો હવિષ્મતિ। હે વિપ્ર, પછી સ્નાનના અંગભૂત તર્પણ કરીને ધોયેલા વસ્ત્રો ધારણ કરી પોતાને ઘેર આવવું। પછી આચમન કરી સંધ્યા ઉપાસના કરવી। પ્રાતઃ સ્નાનમાં ક્યારેય પણ તિલ તર્પણ ન કરવું, પરંતુ જળના મધ્યે ઊભા રહી કેવળ દર્ભયુક્ત જળથી તર્પણ કરવું। ગરમ જળથી કરેલું સ્નાન વૃથા કહેલું છે, પરંતુ અશક્ત પુરુષો માટે મુનિઓએ ઉષ્ણ જળથી સ્નાન પ્રશસ્ત કહેલું છે। તેમાં પણ સૂર્યની મેષ આદિક રાશિઓમાં સંક્રાંતિનો દિવસ હોય અથવા રવિવાર હોય, સૂર્ય કે ચંદ્રમાનું ગ્રહણ હોય, અમાવાસ્યાનો દિવસ હોય, એકાદશી આદિક વ્રતના દિવસો હોય તથા સર્વ ષષ્ઠી તિથિઓમાં ગરમ જળથી સ્નાન ન કરવું, એમ વૃદ્ધ મનુએ કહ્યું છે। ત્રણેય વર્ણના દ્વિજાતિ પુરુષો સ્નાન કરવામાં અશક્ત હોય તેમણે મસ્તકને ભીંજવ્યા વિના સ્નાન કરવું, અથવા ભીના વસ્ત્રથી આખા શરીર ઉપર માર્જન કરવું, તે પણ રોગીને પવિત્ર કરનારું છે। હે વિપ્ર, પુરાતની મહર્ષિઓએ દેશકાળને ધ્યાનમાં રાખી રોગાદિક આપતકાળમાં આવી પડેલા ત્રણેય વર્ણના દ્વિજો માટે સ્નાનના બીજા પ્રકારો પણ કહેલા છે। હવે તેના નામ અને લક્ષણો કહું છું, જે આપો હિ અષ્ટાદિ પવમાન મંત્રોથી દર્ભયુક્ત જળ વડે અંગનું પ્રોક્ષણ કરવું, તેને બ્રહ્મ સ્નાન કહેલું છે। પગના તળિયેથી મસ્તક પર્યંત અંગ ઉપર ભસ્મનું લેપન કરવું, તેને આગ્નેય સ્નાન કહેલું છે। ગાયોની ખરીથી ઉડેલી ધૂળમાં સ્નાન કરવું, તે વાયવ્ય સ્નાન કહેલું છે। તડકામાં વરસતા મેઘથી સ્નાન કરવું, તેને દિવ્ય સ્નાન કહેલું છે। શ્રી હરિનું હૃદયમાં ધ્યાન કરી મનથી સ્નાન કરવું, તે માનસ સ્નાન કહેલું છે। આ બધાને સ્નાનો વિદ્વાન પુરુષોએ અશક્ત પુરુષો માટે કહેલા છે, પરંતુ સશક્ત પુરુષોએ તો જળથી જ સ્નાન કરવું જોઈએ। જે પ્રકારે સંધ્યા વંદન કે હોમ કર્મનો સમય વીતી ન જાય તે પ્રમાણે ઉતાવળથી પ્રાતઃ સ્નાન કરવું, બાકીનું વિસ્તારથી સ્નાન મધ્યાહ્ને કરવું। હે વિપ્ર, હવે સંધ્યા કર્મનો વિધિ કહું છું। સૌ પ્રથમ ગોપી ચંદનની માટીથી ઉર્ધ્વપુંડ્ર તિલક કરી અથવા અગ્નિહોત્રની ભસ્મથી ત્રિપુંડ્ર તિલક કરી ત્રણેય વર્ણના દ્વિજાતિએ પોતાની શાખા અનુસારે સંધ્યા વિધિ કરવો।
મુનિઓએ રાત્રિના છેલ્લા પહોરની અંતિમ 2 ઘડી સંધ્યા કાળ માટે યોગ્ય કહી છે. સૂર્ય કિરણના દર્શનનો સમય તો સંધ્યાકાળનો અંતિમ સમય છે એમ કહ્યું છે. આ દક્ષ પ્રજાપતિનો મત છે. સંધ્યા વંદનમાં પ્રથમ આચમન કરવું. તે જમણા હાથની હથેળીને ગાયના કાનનો આકાર કરી તેને આગળના ભાગમાં લાંબો કરી પરસ્પર ભેગી કરેલી આંગળીવાળા જમણા હાથથી જળનો સ્વીકાર કરવો. પછી અંગૂઠાને તથા કનિષ્ઠિકા આંગળીને આચમન કરતી વખતે છૂટા પાડી તે હસ્ત વડે બ્રાહ્મ તીર્થથી આચમન કરવું. હવે બ્રાહ્માદિક તીર્થના લક્ષણો કહીએ છીએ. હે વિપ્ર, આ સંધ્યા વિધિ કર્મમાં અંગૂઠાની મૂળ રેખાથી જળને સ્વીકારવું તે બ્રાહ્મતીર્થ કહેલું છે. તર્જની આંગળીના મૂળથી જે જળ અર્પણ કરવું તે પિતૃતીર્થ કહેલું છે. કનિષ્ઠિકા આંગળીના મૂળના ભાગથી પાછળ જળ અર્પણ કર્યું તે તીર્થ કહેલું છે. આંગળીના આગળના ભાગમાં દૈવતીર્થ કહેલું છે. જમણા હાથની મધ્યના ભાગને વહની તીર્થ તથા સોમતીર્થ કહેલું છે. દ્વિજાતિ જનોએ તે દેવના કાર્યમાં તે તીર્થોનો સ્વીકાર કરવો. આ રીતે 3 વખત આચમન કરીને 3 વખત ઓમ આપો જ્યોતિ રસામૃત બ્રહ્મ ભૂર્ભુ સ્વરોમ આ મંત્રથી પ્રાણાયામ કરવા. આ પ્રમાણે ના શિરો મંત્રની સાથે ઓમ ભૂ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહ, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્યમ આ સપ્તવ્યાહૃતિ ના ઉચ્ચારણયુક્ત 10 પ્રણવયુક્ત ગાયત્રી મંત્રનો દ્વિજ પુરુષે પ્રાણાયામ જપ કરવો. જમણા હાથની 5 આંગળીથી નાસિકાના અગ્રભાગમાં પ્રાણવાયુને રોકવો. આ પ્રણવ મુદ્રા સર્વે પાપનો નાશ કરનારી કહેલી છે ને આ પ્રણવ મુદ્રા વાનપ્રસ્થી અને ગૃહસ્થાશ્રમી માટે કહેલી છે. તે જ રીતે કનિષ્ઠિકા, અનામિકા અને અંગૂઠાથી નાસિકાના અગ્રભાગને બંધ કરવો તે ઓમકાર મુદ્રા કહેલી છે. તે બ્રહ્મચારી અને સંન્યાસી માટે કહેલી છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સ્વરૂપી સાક્ષાત સૂર્યનારાયણનું ધ્યાન કરીને દ્વિજાતિ પુરુષોએ સૂર્યોદયથી પહેલા અર્ઘ્ય પ્રદાન કરવું. તે ઓમકારે સહિત ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરવા પૂર્વક પ્રદાન કરવું. સૂર્યને અર્ઘ્યદાન શા માટે અર્પણ કરવું? તો કહે છે જે અર્ઘ્ય સિવાયના બીજા શસ્ત્રોથી પ્રતિકાર ન થઈ શકે તેવા મંદેહા નામના રાક્ષસો ઉગતા સૂર્યને નિત્ય પીડે છે. તે અર્ઘ્ય પ્રદાનથી રાક્ષસોનો વિનાશ થાય છે. એ રાક્ષસો બ્રહ્માજીના વરદાનથી બીજે દિવસે પાછા જીવતા થાય છે. તેથી દ્વિજાતિએ પ્રતિદિન સંધ્યા ઉપાસના કરવી. જે દ્વિજાતિ પુરુષ સૂર્યને સહાય કરવા અને મંદેહા નામના રાક્ષસોનો વિનાશ કરવા માટે 3 અંજલિ અર્ઘ્ય અર્પણ કરતો નથી તે દ્વિજાતિ પુરુષ પણ મંદેહા નામના રાક્ષસ ભાવને પામી જાય છે. આવા 30 કરોડ મહાવીરો મંદેહા નામના રાક્ષસો કૃતજ્ઞ અતિ ઘોર સૂર્યને ખાવા માટે ઈચ્છે છે. માટે દેવગણો સર્વે ઋષિઓ તપસ્વીઓ સદાયને માટે સંધ્યામાં જલાંજલિ અર્પણ કરતા તે વજ્રભૂત જલથી દૈત્યો બળે છે. માટે બ્રાહ્મણો સંધ્યાની ઉપાસના કરે છે. હે વિપ્ર, હવે અર્ઘ્યદાનનો પ્રકાર કહું છું. દ્વિજાતિ પુરુષોએ પ્રાતઃકાળે શરીરને સહેજ આગળના ભાગે નમાવી અર્ઘ્ય પ્રદાન કરવું. મધ્યાહ્ને શરીરે સરળ ઊભા રહી અર્ઘ્ય પ્રદાન કરવું અને સાયંકાળે બેસીને અર્ઘ્ય પ્રદાન કરવું. પ્રાતઃકાળે બંને હાથથી સ્વસ્તિક કરી સૂર્યની ઉપાસના કરવી. મધ્યાહ્ને બંને બાહુ સરળ કરીને સૂર્યની ઉપાસના કરવી અને સાયંકાળે બંને હાથે કમળના ડોડાની આકૃતિથી સૂર્યોપાસના કરવી. તેમાં પ્રાતઃકાળે તારા દેખાતા હોય ને સંધ્યા વંદન કરે તે ઉત્તમ સંધ્યા છે. તારા દેખાતા બંધ થાય તે મધ્યમ
અને સૂર્યોદય થઈ જાય તે કનિષ્ઠ સંધ્યા કહેલી છે. આ પ્રમાણે 3 પ્રકારની સંધ્યા કહેલી છે. મધ્યાહ્ન સંધ્યામાં સંગવકાળથી પૂર્વે ને સૂર્યોદય પછી 12મી ઘડીએ ઉત્તમ કહેલી છે. અર્થાત સૂર્યોદય પછી 4:30 કલાકે કરવામાં આવતી સંધ્યા ઉત્તમ કહેલી છે. બપોરે 12 વાગ્યાના સમયે કરવામાં આવેલી સંધ્યા મધ્યમ કહેલી છે. જ્યારે બપોર નમતા કરેલી મધ્યાહ્ન સંધ્યા કનિષ્ઠ કહેલી છે. આ પ્રકારે 3 પ્રકારની મધ્યાહ્ન સંધ્યા છે. સાયન સંધ્યા સૂર્ય દર્શને સહિત કરે તે ઉત્તમ, તારા મંડળના દર્શને રહિત કરે તે મધ્યમ, અને તારા મંડળના દર્શને સહિત કરે તે કનિષ્ઠ કહેલી છે. આ રીતે સાયમ સંધ્યા 3 પ્રકારની કહેલી છે. હે વિપ્ર, આ પૃથ્વી ઉપર જે દ્વિજાતિજનો લૌકિક કાર્યમાં આસક્તિ રાખી કહેલા સમયે સંધ્યાની ઉપાસના કરતો નથી તેને શૂદ્ર સમાન જાણવો. તે જીવિત હોવા છતાં મૃત સમાન જ છે એમ જાણવું. અને આવો દ્વિજ મનુષ્ય શરીરનો ત્યાગ કર્યા પછી શ્વાન એટલે કે કૂતરાની યોનિને પામે છે. એમાં કાની પણ સંશય નથી એમ તમે જાણો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મના ઉપદેશમાં ભગવાન શ્રી હરિએ કહેલા સ્નાન સંધ્યા વિધિના નિરૂપણ નામે 4થો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.